આપવામાં આવશે અને એ સ્ટેટમેન્ટને શું કહેવામાં આવશે? બેલેન્સ ઓફ પેમેન્ટ. શું કહેવામાં આવશે? બેલેન્સ ઓફ પેમેન્ટ. ક્લિયર થઈ ગયું? જનરલ મીનિંગ એકદમ સિમ્પલ ટર્મમાં થઈ ગયું. ક્લિયર? એની અંદર ઇઝી મીનિંગ આપેલો છે કે અકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ શોઇંગ ધ વેલ્યુ ઓફ ઇમ્પોર્ટ્સ એન્ડ એક્સપોર્ટ્સ ઓફ ટેન્જિબલ એન્ડ ઇનટેન્જિબલ ગુડ્સ. રાઈટ? આમાં ટેન્જિબલ મીન્સ what? Goods which don't last. It is a durable goods, right? Tangible, that means goods, and intangible, that means services, right? Tangible, that means goods, and intangible, that means services. આ વસ્તુ આપણે 11th સ્ટાન્ડર્ડ ની અંદર સેકન્ડ ચેપ્ટર ની અંદર જોયું હતું, રાઈટ? ક્લિયર? ઓકે, સિટ ડાઉન. તમને આપ્યું છે tangible or visible goods means which have a physical existence, and intangible, that means services, right? Balance of payment માં ડેબિટ એન્ટ્રી આવશે એન્ડ ક્રેડિટ એન્ટ્રી આવશે. બરાબર? તમે અકાઉન્ટ્સ માં કરો છો, બરાબર? કઈ કઈ એન્ટ્રી આવશે? બેલેન્સ ઓફ પેમેન્ટ માં ડેબિટ એન્ટ્રી આવશે એન્ડ ક્રેડિટ એન્ટ્રી આવશે, રાઈટ? હવે આની અંદરમાં ડેબિટ સાઇડ કઈ એન્ટર થશે કે આપણે જે બી વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, બરાબર? જે બી વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરીએ, ધેટ મીન્સ કે આપણે લોકોને મની આપીએ છીએ, બરાબર? અને એક્સપેન્સીસ આર રિટર્ન ઓન ધી ડેબિટ સાઇડ, બરાબર? સો ઓલ ધી imports are recorded on the debit side. જો all the payments by the home country, પેમેન્ટ આપણે ક્યારે કરીએ? પેમેન્ટ ક્યારે થાય છે? ગુડ્સ આવે ત્યારે, બરાબર? તો ગુડ્સ આવે તેને આપણે ફોરેન ટ્રેડના લેંગ્વેજમાં શું કહી શકીએ? ઇમ્પોર્ટ કહી શકીએ, રાઈટ? તો જ્યારે આપણે શું કરીએ? ડેબિટ એન્ટ્રી કરીએ, રાઈટ? અને આપણે જે બી વસ્તુ એક્સપોર્ટ કરીએ, રાઈટ? જે બી વસ્તુ આપણે એક્સપોર્ટ કરીએ તેની એન્ટ્રી કઈ આવશે? ક્રેડિટ આવશે, બીકોઝ આપણી પાસે ઇન્કમ આવશે. થઈ ગયું ક્લિયર? ડેબિટ સાઇડ ક્રેડિટ સાઇડ કઈ એન્ટ્રી આવે છે? તો અકાઉન્ટના રૂલ્સ તમને આપણે ઇન્કમ એક્સપેન્સ વાળું જે અકાઉન્ટ્સ બનાવીએ છીએ, બરાબર? કે જે આપણી ઇન્કમ આવે છે તે કઈ સાઈડ આવશે? ક્રેડિટ સાઈડ આવશે. અને જે બી આપણે એક્સપેન્સ કરીએ છીએ તે કઈ સાઈડ આવશે? ડેબિટ સાઈડ, બરાબર? તો તે જ રૂલ્સ તમારે અહીં એપ્લાય કરવાનો છે. ક્લિયર? નેક્સ્ટ છે ટાઇપ્સ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ. બજેટમાં આપણે જોયું હતું બેલેન્સ બજેટ અને અનબેલેન્સ બજેટ. આવ્યું યાદ? 11th સ્ટાન્ડર્ડમાં ચેપ્ટર નંબર 10 આઈ થિંક સો બજેટ હતું. 10 હતું, બરાબર? બજેટ. એની અંદરમાં ટાઇપ્સ ઓફ બજેટમાં બેલેન્સ એન્ડ અનબેલેન્સ હતું. સેમ બેલેન્સ ઓફ પેમેન્ટ થી કયું આવશે? ટાઇપ્સ બેલેન્સ and unbalanced, right? Balance, that means debit is equal to credit, right? Unbalanced માં માટે two types આવશે, deficit and same word છે બજેટમાં સમજાયા યાદ છે? સેમ વર્ડ આપણે બજેટમાં જોયા હતા. કસ્તી deficit means when the payments are more than income. yes, right. Payments are more than the income, right? એનામાં કઈ સાઈડ વધારે હશે? Debit is greater than credit હશે, right? Payment is greater than income હશે અહીંયા, right? Surplus, that means the three. Yes, when the income are more than the payment, right? અહીંયા શું હશે? આને કરતા હું credit greater than the debit, income greater than the payment. ક્લિયર? આખો આ જે પાર્ટ છે, બરાબર? એ થઈ ગયું. નોર્મલી એમ કહે છે કે આપણે ડબલ એન્ટ્રી સિસ્ટમ પ્રમાણે કરીએ. ડબલ એન્ટ્રી સિસ્ટમ એટલે ખબર ને કોઈ બી ટ્રાન્ઝેક્શનની કેટલી ઇમ્પેક્ટ આપે છે આપણે? 2 ઇમ્પેક્ટ. આપણે એડજસ્ટમેન્ટ જોઈએ, બરાબર? તો એડજસ્ટમેન્ટની આપણે કેટલી ઇમ્પેક્ટ આપે છે? 2 ઇફેક્ટ આપીએ ને. તો ડબલ એન્ટ્રી સિસ્ટમ પ્રમાણે ઓલવેઝ બેલેન્સ ઓફ પેમેન્ટ શું કહે છે? બેલેન્સ જ હોય, રાઈટ? બટ ઇન રિયાલિટીમાં કોઈ દિવસ એવું જોવા મળે કે જેટલું ઇમ્પોર્ટ કર્યું એટલું આપણે એક્સપોર્ટ કર્યું?
જોવા મળે નથી જોવા મળતું, રાઈટ. એટલે રિયાલિટીમાં આપણને એ અનબેલેન્સ જોવા મળે છે અને અનબેલેન્સમાં નોર્મલી આપણને કેવું જોવા મળે છે, ડેફિસિટ જોવા મળે છે, રાઈટ. સો ડબલ એન્ટ્રી સિસ્ટમ પ્રમાણે ઓલવેઝ બેલેન્સ જ હોય, પણ તમને કીધું તેમ રિયાલિટીમાં અનબેલેન્સ જોવા મળે છે અને નોર્મલી કેવું ટાઈપ જોવા મળે છે, ડેફિસિટ. બીકોઝ ઓલવેઝ શું જોવા મળે કે આપણી પાસે ફોરેન એક્સચેન્જ જે છે બરાબર તે ઓછું જોવા મળે છે, રાઈટ. તો જ આપણે ઇન્ડિયન રૂપીસની વેલ્યુ 73 ની આજુબાજુ રહીને $1 અરાઉન્ડ રહી. એનું મેઇન રીઝન આ હોઈ શકે ને કે આપણું જે બેલેન્સ ઓફ પેમેન્ટ છે બરાબર એટલે આપણી પાસે જે ફોરેન એક્સચેન્જ છે એટલા પ્રમાણમાં નથી. ક્લિયર. એક રીઝન એ બી હોઈ શકે. એને તો બહુ બધા એવા સોર્સિસ છે બરાબર, એટલે બહુ બધા ફેક્ટર્સ છે જે ઇફેક્ટ કરે. જે આપણે ઇન્ડિયન એટલે જે રૂપીસ ડોલર ને બધા વેલ્યુ જે મેઝર થાય ને એને બહુ બધા ફેક્ટર્સ અફેક્ટ કરે, પણ એમાંથી એક આ પણ છે ફેક્ટર. ક્લિયર. નેક્સ્ટ અકાઉન્ટ્સ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ્સ, રાઈટ. સેમ તમે અકાઉન્ટમાં સ્ટડી કરી કે એવી રીતે કેટલા ટાઈપના અકાઉન્ટ્સ આવશે, 2 ટાઈપ્સમાં આવશે, કરન્ટ એન્ડ capital. જોઈ ગયા ને તમે અકાઉન્ટમાં કરન્ટ એન્ડ કેપિટલ, રાઈટ. કરન્ટ ધેટ મીન્સ ફોર ધ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ જે બી અસેટ્સ ને બધું આપણે જે બી ગુડ્સ ને બધું પરચેસ કરીએ બરાબર, ફોર ધ પીરિયડ ઓફ 1 યર, રાઈટ. ફોર ધ પીરિયડ ઓફ 1 યર મોસ્ટલી જે આપણે રેગ્યુલર જે આપણે ટ્રાન્ઝેક્શન કરીએ તેને કયું અકાઉન્ટ કહેવાશે, કરન્ટ અકાઉન્ટ, રાઈટ. અને જે લોંગ ટર્મ અસેટ્સ આપણી જે ફિક્સ અસેટ્સ છે કે આપણે લોન લઈએ કે એ ટાઈપની જે બધું આવશે એ શેમાં જશે, આપણું કેપિટલ અકાઉન્ટ ની અંદરમાં જશે, રાઈટ. આવું જ કોઈ જોયું હતું તમે અકાઉન્ટમાં, આવું જોયું હતું ને. જો this account records the credit and debit entries of the following: trade in merchandise goods that means के visible goods, right. Receipts from the export are recorded as a credit entry and payment for the imports are recorded as a debit entry. જે તમને ઉપરનું આ તમે રીડ કરવા બેસશો ને તો એકની એક વસ્તુ ફેરવીને લખેલી છે બધામાં, જોયું હશે તમે, રાઈટ. એકની એક વસ્તુ તમે ફેરવીને લખેલી છે. This subtotal of this current account is called the balance of trade. Balance of trade એ જેની અંદરમાં વિઝિબલ ગુડ્સ ની એન્ટ્રી થશે. કયા ગુડ્સ ની એન્ટ્રી થશે, વિઝિબલ ગુડ્સ ની એન્ટ્રી થશે. એને શું કહેવામાં આવશે, બેલેન્સ ઓફ ટ્રેડ કહેવામાં આવશે, રાઈટ. પછી તો ડેફિસિટ ને સરપ્લસ નું પાછું આપ્યું છે એમાં. ટ્રેડ ઇન ઇનવિઝિબલ ઓર સર્વિસીસ, the income from invisible are recorded on credit side and payment on debit side. એટલે જે સર્વિસીસ આપણે પાસ આઉટ કરીએ, રાઈટ. બેન્કિંગ થી માંડીને કોઈ બી સર્વિસીસ છે, ટ્રાવેલિંગ થી માંડીને, તો એ બધી સર્વિસીસ કઈ સાઈડ આવશે, એની એન્ટ્રી કા થશે, આના અંડરમાં થશે. ટ્રેડ ઇન ઇનવિઝિબલ ઓર સર્વિસીસ ની અંડરમાં થશે. ક્લિયર. આ બેને ટોટલ કરવાનું તો આપણને શું મળશે, કરન્ટ અકાઉન્ટ ટોટલ મળશે, બરાબર. આ બેને ટોટલને શું કહેવાશે, કરન્ટ અકાઉન્ટ ટોટલ કહેવામાં આવશે. કેપિટલ અકાઉન્ટ, this account records receipt and payment for the transaction on assets such as money assets like bonds, share, gold. એટલે જે આપણે કેપિટલ કહીએ ને, રાઈટ, જેને આપણે કેપિટલ તરીકે ઓળખીએ ને, શેર છે એ આપણે કયા માર્કેટમાં આવશે, કેપિટલ માર્કેટની અંડરમાં આવશે. શેર, બોન્ડ્સ, ડિબેન્ચર એ બધાનું ટ્રાન્ઝેક્શન થાય, રાઈટ. ધેટ મીન્સ કે ફોરેન વાળા ઇન્ડિયાની કોઈ કંપનીની શેરમાં ઇન્વેસ્ટ કરે તો તેની એન્ટ્રી કોના અંડરમાં થશે, કેપિટલ અકાઉન્ટની અંડરમાં થશે, રાઈટ. આપણી કન્ટ્રી વાળા ફોરેનની કોઈ કન્ટ્રીની અંદરમાં શેરમાં ઇન્વેસ્ટ કરે તેની એન્ટ્રી શું થશે, કેપિટલ અકાઉન્ટની અંડરમાં થશે. લોન લઈએ, રાઈટ. આ આપણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જે લોન લીધી હતી, રાઈટ, તો તેની એન્ટ્રી કયા અંડરમાં થઈ હશે, કેપિટલ અકાઉન્ટની અંડરમાં થઈ હશે. ક્લિયર થઈ ગયું. The total of current account and capital account, એટલે આ બેનું આપણે ટોટલ કરીએ તો આપણને શું મળશે, બેલેન્સ ઓફ પેમેન્ટ મળશે. થઈ ગયું ક્લિયર. ધ મેઇન ટોપિક બેલેન્સ ઓફ પેમેન્ટ આટલે સુધીનો હતો. પછી તો લાસ્ટમાં તમને આપ્યું છે કે ફેક્ટર ઇન્ક્લુઝિંગ બેલેન્સ ઓફ પેમેન્ટ. બેલેન્સ ઓફ પેમેન્ટ ને કયા કયા
ઇમ્પોર્ટ એક્સપોર્ટ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરીએ છીએ, રાઈટ. બીજું છે પ્રાઇસ ઓફ ટ્રેડેબલ ગુડ્સ ઇન હોમ કન્ટ્રી એન્ડ ઇન ધ ફોરેન કન્ટ્રીઝ. એટલે એવા ગુડ્સ કે જે હોમ કન્ટ્રીમાં એની પ્રાઇસીસ શું છે, જે આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ગુડ્સ કરતા છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ બી કંપનીનો મોબાઈલ લઈ લઈએ તો આપણને ખબર જ છે કે હવે આઈફોન ની વાત કરીએ તો અમેરિકા સાઈડ એ સાઈડ એની પ્રાઇસ આપણા કરતા ઓછી હોય, રાઈટ. ઓછી હોય ને તો ત્યાં જગ્યા પર શું પ્રાઇસ છે ને આપણી કન્ટ્રીમાં જે ઇમ્પોર્ટ કરવાનો હોય આપણે તો અહીંયા શું પ્રાઇસ ચાલુ છે, રાઈટ. તો એ પ્રાઇસ બી ધ્યાનમાં લેવામાં આવે છે. વેરાયટી એન્ડ ક્વોલિટી ઓફ ટ્રેડેબલ ગુડ્સ, કે કયા કયા વેરાયટીઝમાં અવેલેબલ છે અને એની ક્વોલિટી કેવી છે, રાઈટ. હવે આપણે મોબાઈલની વાત કરી છે, બરાબર. તો ટેલિકોમ્યુનિકેશન ઇન્ડસ્ટ્રી આવી ગઈ, તેમાં કયા કયા વેરાયટીઝના મોબાઈલ્સ અવેલેબલ છે, બરાબર. તો કે આઈફોન એટલે આપણે વધારે બધું હાઈ એક્ઝામ્પલ લીધું છે, પણ આ જસ્ટ ખાલી કીધું છે કે ભારતીય કન્ટ્રીમાં એ ગોલ્ડ લઈ લો તમે, બરાબર. તો ગોલ્ડ આપણને ખબર છે કે દુબઈમાં સસ્તું મળે, રાઈટ. સારું સસ્તું તો એમ નહીં કહી શકે પણ સારી ક્વોલિટીનું મળી રહે દુબઈમાં, રાઈટ. એવું કહે છે કે ગોલ્ડ દુબઈમાં સારી ક્વોલિટીનું મળી રહે. તો તેની ક્વોલિટી દુબઈમાં કેવી છે, ઇન્ડિયામાં કઈ ટાઈપની ક્વોલિટી મળે છે, બીજા કોઈ કન્ટ્રીમાં કઈ ટાઈપની ક્વોલિટી મળે છે, તે બધું જ ચેક કરવાનું. તે બી ઇમ્પેક્ટ કરે છે બેલેન્સ ઓફ પેમેન્ટ. નેક્સ્ટ છે ઇનએવિટેબલ ઇમ્પોર્ટ્સ, બરાબર. એટલે કે કયા ઇમ્પોર્ટ્સ નેસેસરી છે. ઇનએવિટેબલ ધેટ મીન્સ નેસેસરી, કે જે જરૂરી છે કે આપણે ઇમ્પોર્ટ કરવા પડે. આપણે જોયું હતું ફોરેન ટ્રેડના સ્ટાર્ટિંગમાં કે ફોરેન ટ્રેડ શાના માટે જરૂરી છે, તો જોયું હતું કે અમુક એવા ફેક્ટર ઓફ પ્રોડક્શન છે કે જે આપણને અવેલેબલ નહીં હોય, તો તેવી વસ્તુનું આપણે ઇમ્પોર્ટ કરવું શું છે, જરૂરી છે, રાઈટ. નેક્સ્ટ છે લેવલ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ધી કન્ટ્રી. કન્ટ્રી કયા લેવલે ડેવલપમેન્ટ કરે, એટલે કન્ટ્રીનું ઇકોનોમિક ડેવલપમેન્ટ કયા લેવલનું છે. આપણી અત્યારે કઈ આવે, ડેવલપિંગ કન્ટ્રીમાં આવે, રાઈટ. ફર્સ્ટ એજ ડેવલપિંગ કન્ટ્રીની અંદરમાં આપણે કહી શકીએ કે ઇન્ડિયા ઇન્ક્લુડેડ થાય છે. તેવી રીતે અમેરિકા ડેવલપ કન્ટ્રીની અંદરમાં આવશે. તો એવી રીતે જે અલગ અલગ કન્ટ્રી છે, રાઈટ. તો એ કન્ટ્રી જ્યારે આપણે ટ્રેડ કરીએ છીએ ત્યારે એનું ઇકોનોમિક ડેવલપમેન્ટ કયા લેવલે છે તે પણ જોવામાં આવે છે. લીગલ રજિસ્ટ્રેશન ઓન ટ્રેડ, રેસ્ટ્રિક્શન ઓન ટ્રેડ, બરાબર. લીગલ રેસ્ટ્રિક્શન્સ એટલે કોઈ એવું બી બને કે કોઈ કન્ટ્રીમાં અમુક ગુડ્સ સેલ કરવાનું પ્રોહિબિટ હોઈ શકે. આપણી જ કન્ટ્રીમાં વાત કરીએ તો આપણી કન્ટ્રીમાં બીજા બધા સ્ટેટને એક્સક્લુડ કરી દો, ઇન્ડિયાની અંદરમાં આલ્કોહોલ જે છે, બરાબર, તે પ્રોહિબિટ છે સેલ આઉટ કરવું, રાઈટ. તેવી જ રીતે અમુક એવા ગુડ્સ હોય કે જે બીજી કન્ટ્રીની અંદરમાં પ્રોહિબિટ હોય, કદાચ ઇન્ડિયાની અંદરમાં પ્રોહિબિટ નહીં પણ હોય. અમુક એવા ગુડ્સ છે કે જે ઇન્ડિયાની અંદર પ્રોહિબિટ હોય પણ બીજી કન્ટ્રીમાં એ વસ્તુ પ્રોહિબિટ નહીં હોય, રાઈટ. તે બધું બી જોવામાં આવે છે કે કયા કયા ગુડ્સનું રેસ્ટ્રિક્શન છે અને કયા ગુડ્સ પર રેસ્ટ્રિક્શન્સ નથી. અને લાસ્ટ વન છે ટ્રેડ સપોર્ટિંગ ફેસિલિટીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાઈક ટ્રાન્સપોર્ટ, કમ્યુનિકેશન એક્સેટ્રા. કે આપણે ટ્રેડિંગ કરવાનું છે પણ બધી ફેસિલિટી અવેલેબલ છે, રાઈટ. કેમ કે મોસ્ટલી આપણે આઉટ ઓફ કન્ટ્રીમાં ટ્રાન્ઝેક્શન્સ કરવાનું હોય, બરાબર. ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરીએ તો આપણે આઈધર સી વેથી કરીએ, રાઈટ, ઓર એર વેથી કરીએ. અને જોવું પડે કે બધી ફેસિલિટીઝ અવેલેબલ છે કે નહીં તે, રાઈટ. સો આટલી વસ્તુ જે આ બધા ફેક્ટર્સ છે તે બેલેન્સ ઓફ પેમેન્ટને ઇમ્પેક્ટ કરે છે. અને પછી તો તમને હાઇપોથેટિકલ એક્ઝામ્પલ જ આપેલું છે, તે ખાલી તમે એમ જ જોઈ લેજો, એ કંઈ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. હાઇપોથેટિકલ એક્ઝામ્પલ એટલે ઇમેજિનરી એક્ઝામ્પલ કહેવાય, બરાબર. હાઇપોથેટિકલ, રાઈટ. એટલે ઇમેજિનરી તમને એક્ઝામ્પલ આપ્યું છે બેલેન્સ ઓફ પેમેન્ટમાં. પહેલા મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ, મર્ચેન્ડાઇઝ ઇમ્પોર્ટ, તેમાં તમને 100 રૂપીસનો ડેફિસિટ જોવા મળે છે. -100 છે ને ફિગર પર. પછી તમે એટલે સર્વિસીસ એક્સપોર્ટેડ જે આવ્યું તે કયું આવ્યું, ટ્રેડ ઇન ઇનવિઝિબલ સર્વિસીસ. આપણે જોયું હતું ને કરંટ અકાઉન્ટમાં, તેની એન્ટ્રી આવી છે સર્વિસીસ એક્સપોર્ટેડ, ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ અર્ન, યુનિલિટરલ રિસીટ્સ. ડેબિટ સાઇડ આપ્યું છે સર્વિસીસ ઇમ્પોર્ટેડ, ઇન્વેસ્ટમેન્ટ મની પે એન્ડ યુનિલિટરલ પેમેન્ટ્સ. એટલે કે યુનિલિટરલ એટલે શું, વન સાઇડેડ, બરાબર. વન સાઇડેડ કોઈ કન્ટ્રીને ડોનેશન તરીકે આપે તે કેવું થઈ ગયું. આપણે જોઈએ તો નોર્મલી નેપાળની અંદરમાં કે બધાની અંદરમાં અર્થક્વેક કેવું કંઈ થાય તો ઇન્ડિયા હેલ્પ કરે છે, રાઈટ. એ હેલ્પ કરે તેના પેલામાં કઈ નથી મેળવે છે આપણે કોઈ બી જગ્યા પર હેલ્પ વર્ડ આવે, રાઈટ. એટલે અનઇકોનોમિક ટ્રાન્ઝેક્શન આવે, રાઈટ. તો તેની નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન આવે તો વન વે ટ્રાન્ઝેક્શન થાય કે ટુ વે ટ્રાન્ઝેક્શન થાય, નોન ઇકોનોમિક એક્ટિવિટી
થઈ ગયું ને બેલેન્સ ઓફ પેમેન્ટ 0 થઈ ગયું -200 + 200 થઈ ગયું 0 ક્લિયર સો એક્સચેન્જ નો ટોપિક આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું બેલેન્સ ઓફ પેમેન્ટમાં અહીંયાથી બેઠેલા બદલે કોઈને કોઈ ક્વેરી માલિક હા પછી હા પછી સીયુ ખબર પડી હવે હસ્તી ટોપિક ક્લિયર થઈ ગયો જલ્દી આકાશ